શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં અવધૂતી આનંદના પારાયણ નિમિત્તે અવધૂતી ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. ભજન નંબર 261. ગુરુલીલામૃત ગ્રંથ બાપજીએ 1932ની સાલમાં લખ્યો અને લખવાનું પૂરું થયું અને તરત આ ભજન લખેલું છે 261માં. આ ભજનમાં કહે છે બાપજી, હવે મેં લખવાનું બંધ કરી દીધું છે. અંદર જોજો એટલે એના શબ્દો એનો અર્થ જ ખાલી બોલું છું. હવે મેં કલમ મૂકી દીધી છે, હવે કંઈ લખવું નથી. જે લખ્યું તે બધું ના લખ્યું થઈ જશે, એટલે ભૂલાઈ જશે. જે લખ્યું છે એક દિવસ બધું ભૂલાઈ જવાનું છે. દિવસે દિવસે બાપજીનું સાહિત્ય વાંચનારા એટલે ઓછું થતું જશે. એમ લખ્યું તે ના લખ્યું થશે. હવે કંઈ કહેવું છે ભાઈ, વિચારી રહેવું છે. 2-4 આયુષ્યના જે 2-4 દિવસો બાકી રહ્યા છે તે હવે પૂરા કરવાના છે જેમ તેમ કરીને. એટલે મારે હવે કોઈને કંઈ કહેવું નથી. જાણે આપણે કોઈને ઘેર ગયા હોઈએ 15 દિવસ રહેવા અને જવાના હોઈએ ને, અને એવી રીતની આ જાણે કે જવાની તૈયારી કરતા હોય ને, એ ભાવમાં આ લખ્યું છે કે આયુષના કંઈ 2-4 દિવસો બાકી રહ્યા છે તે પૂરા કરવાના છે. એટલે મારે કોઈને કંઈ કહેવું નથી, મારે જ વિચારીને અહીં રહેવું છે, આયુષ પૂરું કરવાનું છે. બહુ રખડ્યો, બહુ ભટક્યો, હવે ક્યાંય જવું નથી, કંઈ લેવું નથી અને કંઈ દેવું નથી, કંઈ આપવું નથી, એવું સમજીને અહીં રહેવું છે. આ તો બહુ જબ્બર પંક્તિ છે. જે ત્રીજી છે ને, બધું સમય આવે એની જાતે બનતું રહેશે અને કરનારો પરમાત્મા કીર્તાળ ન્યારો છે. આ મેં કરું, હું કરું, આ અભિમાન ગોજારું નકામું છે. પછીની પંક્તિ પણ એટલી જ જોરદાર છે. આ શરીરનું પોષણ પ્રારબ્ધથી થાય છે, ભાઈ દુનિયાની ખુશામત હું કામ કરવાની? જહાં એટલે દુનિયા, એની ખુશામત હું કામ કરવાની? હું તો ખુશામત કરતો નથી. આવતીકાલની ચિંતા કર્યા વગર અલમસ્ત થઈ નિજાનંદમાં મસ્ત થઈને બધે ફરું છું. મને હવે જીવવાની જરાય પરવા કંઈ ઈચ્છા નથી, મોતની બીક નથી, અને જીવન અને મરણ એ બે તો મારા ચોકીદારો બનીને મારી ચોકી કરે છે. જીવન મૃત્યુ ઉભય સાંઈ, બંને ઉભય એટલે બંને, અને મારી ચોકી કરે છે. ભણતરનું અભિમાન નકામું છે. એ ભણેલું અંતકાળે કશું કામમાં આવતું નથી. એ ભાઈ અભણનું નિર્દોષ ભણતર એ જ અંતકાળે ભગવાનને પ્રાણ પ્રિય છે. નિરક્ષરની સદક્ષરતા એટલે અભણનું ભણતર, અભણની સમજણ એ ભગવાનને પ્રાણ પ્રિય છે. આજ સુધી જીવ્યો, કઈ વાદ વિવાદો બહુ કર્યા, ચર્ચાઓ બહુ કરી, પ્રશંસાઓ મેળવી, નિંદાઓ પણ મેળવી. હવે બધું ઝેર પીવું નથી. નિંદા એ ઝેર છે ને પ્રશંસા એ ઝેર છે, મારે એમાંનું કશું પીવું નથી, એવું નક્કી કરીને અહીંયા રહેવું છે. બાકીનો સમય આયુષ્ય પૂરું કરવાનું છે. શુષ્ક જ્ઞાનની ચર્ચામાં, બકવાસમાં ઈશ્વરની ઝાંખી થવાની નથી. વૃથા બકવાસમાં ભગવાનની ઝાંખી કદાપી થવાની નથી. અને આવો બકવાસ વિદ્વાનોએ આજ સુધી બહુ કર્યો છે, પણ મનની શાંતિ અમને જરા એક કણ પણ શાંતિનો અમને મળ્યો નથી. અને એ બધો બકવાસ છોડીને જ્યારે બેઠો ત્યારે ભગવાનની કૃપારૂપી ઝાપટા પડ્યા અને જન્મની શંકા દૂર થઈ ગઈ, મૃત્યુનો ભય દૂર થઈ ગયો. હું જન્મ મરણથી પર થઈ ગયો, એટલે હું નિર્દ્વંદ્વ બની ગયો છું. ભગવાનની આગળ, હા, બીજા પાના પર, આખું વિશ્વ એ ભગવાનની બહુ મોટી વાડી છે. અહીં વાડી શબ્દ છે, પ્રભુની વાટી નથી, વાડી. સુધારી દેજો, કેટલાકમાં વાટી છપાયું છે. ભગવાનની વાડીમાં જાત જાતના ચિત્રો હોય છે, એટલે જાત જાતના માણસો છે ભગવાનના દરબારમાં, સારા ખોટા બધી જાતની વેરાયટી છે માણસોમાં. પણ એ અનેક વેરાયટીમાં એક પરમાત્મા મને દેખાય છે. અનેક જાતના માણસો છે, એમાં મને એક જ દેખાય છે, અનેકમાં એક દેખાય છે. અને એક સત એટલે સદેકમાં આ અનેક છબીઓ વ્યક્ત દેખાયેલી મને દેખાય છે. એક સત જ એ બધામાં દેખાય છે. અનેકમાં એક જ છબીના મને દર્શન થાય છે. અને દર્શન થયા એટલે મારી હવે કરોડો જન્મની માનસિક યાતના એટલે આધિ એટલે માનસિક યાતના દૂર થઈ ગઈ. વ્યાધિ એટલે શારીરિક પીડા પણ જતી રહી, અને ઉપાધિ પણ ટળી ગઈ. ઉપાધિ એટલે જાતે કરીને કરેલી ઉપાધિઓ એ બધી દૂર થઈ ગઈ. એટલે માનસિક યાતના, શારીરિક પીડા અને ઉપાધિ બધું દૂર થઈ ગયું. બાપજી કહે છે, મને હવે સ્વાનંદની, નિજાનંદની દેવોની ગાદી મળી ગઈ છે. સ્વાનંદ સુર ગાદી, દેવોના નસીબમાં ના હોય એવી ગાદી
નિજાનંદ રૂપી ગાદી મને પ્રાપ્ત થઈ ગઈ છે. એટલે આ એમની ગ્રંથ લખાઈ ગયો પછીની આ ભાવ છે એમનો. એમને તો તૈયારી જ કરી લીધેલી કે હવે શરીર ગમે તારે છૂટે તો તૈયાર, 2-4 આયુષના દિવસો બાકી છે તો પૂરા કરી દઈશું, એ ભગવાનના ધામમાં જવાનું છે. મુકી દીધી કલમ બંધો હવે ના કાંઈ લખવું છે. મૂકી દીધી કલમ બંધો હવે ના કાંઈ લખવું છે. લખ્યું તે ના લખ્યું થાશે, જનો સહુ ભૂલીએ જાશે. મૂકી દીધી કલમ બંધો હવે ના કાંઈ લખવું છે. મૂકી દીધી કલમ બંધો હવે ના કાંઈ લખવું છે. ન કાંઈ કહેવું છે ભાઈ, વિચારી રહેવું છે આહી. કહેવું છે ભાઈ, વિચારી રહેવું છે આહી. દિવસ 2-4 વાકાઈ હશે જે આયુ તે ભાઈ. મૂકી દીધી કલમ બંધો હવે ના કાંઈ લખવું છે. બહુ ભટક્યો હવે ના ક્યાંય જાવું છે. બહુ રખડ્યો બહુ ભટક્યો હવે ના ક્યાંય જાવું છે. ન લેવું છે ન દેવું છે, વિચારી આહી રહેવું છે. મૂકી દીધી કલમ બંધો હવે ના કાંઈ લખવું છે. સમય આવે બન્યું જાય, પ્રભુ કીર્તાર છે ન્યારો. સમય આવે બન્યું જાય, પ્રભુ કીર્તાર છે ન્યારો. કર્યું મેં હું કરું શાને, વૃથા અભિમાન ગોજારો. મૂકી દીધી કલમ બંધો હવે ના કાંઈ લખવું છે. બપરુ પ્રારબ્ધ પોષે છે, ખુશામત જહાં તણી સાને. બપરુ પ્રારબ્ધ પોષે છે, ખુશામત જહાં તણી સાને. ફરું અલમસ્ત સ્વાનંદે, ફિકર સ્વકાલ નિશાને. મૂકી દીધી કલમ બંધો હવે ના કાંઈ લખવું છે. ન ડર છે મોતનો ભાઈ, ન જીવનની તથા કાંઈ. ન ડર છે મોતનો ભાઈ ન જીવનની તથા કાંઈ. જીવન મૃત્યુ ઉભય સાઈ, ખડા છો
ગુમાન ભણતરનું ભણ્યું તે ના ભણ્યું અહીં વૃથા ગુમાન ભણતરનું ભણ્યું તે ના ભણ્યું આઈ. નિરક્ષરની સદક્ષરતા પ્રભુને પ્રાણ પ્રિય ભાઈ. મુખી દીધી કલમ બંધો હવે ના કાંઈ લખવું છે. વિવાદો વાદ કઈ કીધા પ્રશંસા નીદ સૌસે વિવાદો વાદ કઈ કીધા પ્રશંસા નિંદ સૌસે હવે ના ઝેર પીવું છે વિચારી અહીં રહેવું છે. મૂકી દીધી કલમ બંધો હવે ના કાંઈ લખવું છે. વૃથાવતવાદમાં ભાઈ ન જાતી ઈસની ક્યાંય. વૃથાવતવાદમાં ભાઈ ન જાતી ઈસની ક્યાંય. બકી મુવા વિભુત ભારી ન શાંતિની કણી પાઈ. મૂકી દીધી કલમ બંધો હવે ના કાંઈ લખવું છે. પ્રભુ કૃપાની જડિયાઈ જન્મ શંકા ડરી ભાઈ. પ્રભુ કૃપાની જડિયાઈ જન્મ સંકા ટળી ભાઈ. મરી ગઈ ભીતિ બેકારી બન્યો નિરધ્વંદિકારી. મૂકી દીધી કલમ બંધો હવે ના કાંઈ લખવું છે. પ્રભુની વાણીમાં અહીં અંધેરા ચિત્ર છે ભાઈ. પ્રભુની વાડીમાં આવી અનેરા ચિત્ર છે ભાઈ. અનેકે એક દેખાઈ સદેકે સવાઈ. મૂકી દીધી કલમ બંધો હવે ના કાંઈ લખવું છે. કરોડો જન્મની આદિ થઈ ગઈ થાક સૌ વ્યાધિ. કરોડો જન્મની આદિ થઈ ગઈ ખાક સૌ વ્યાધિ. ટળી ગઈ રંગ ઉપાધિ મળી સ્વાનંદ સુરગાધિ. મૂકી દીધી કલમ બંધો હવે ના કાંઈ લખવું છે. લખ્યું તે ના લખ્યું થાશે જનો સૌ ભૂલીએ જાશે. મૂકી દીધી કલમ બાંધો હવે ના કાંઈ લખવું છે. અવધૂત ચિંતન
ગુરુદેવ